હવે જોઈએ સમાચાર વિગતવાર તો ધંધુકા શહેરમાં યુવાનની હત્યા બાદ તંત્ર દ્વારા હિસ્ટ્રી શીટોરનો ગેરકાયદે દબાણો હટાવવાની મસમોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં નગરપાલિકા અને આરવી વિભાગ સાથે પોલીસનો મોટો કાફલો પણ જોડાયો છે। ખાટકીવાડ નસીબ સોસાયટી સહિત હાઈવે માર્ગ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જ્યારે ધંધુકાથી રાણપુર 4 રસ્તા સુધી ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ છે। માહિતી મુજબ ખાટકીવાડ વિસ્તારમાં 4 જેટલા દબાણો દૂર કરવામાં આવશે, તેમજ રસ્તા પરના 14 જેટલા શેડ પણ હટાવવામાં આવશે। ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે। ધર્મેશ ગમારા હત્યા મામલા બાદ આરોપીઓના ગેરકાયદે ઠેકાણા ઉપર તંત્રની તવાઈ જોવા મળી રહી છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઈ છે। તો ધંધુકામાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે। રસ્તા પરના 14 જેટલા શેડ દૂર કરાયા છે। ધર્મેશ ગમારા હત્યા કેસમાં તંત્રનું કડક વલણ। ખાટકીવાડમાં 4 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે। ફેદરા હાઈવે પરના 12 એકમોને નોટિસ પાઠવાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં રસ્તા પરના 14 જેટલા શેડ દૂર કરાયા છે। હત્યાના મામલા બાદ તંત્રની તવાઈ સામે આવી છે। આ સાથે આપણા સંવાદદાતા હરિઓમ સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હરિઓમ, ધંધુકામાં ગેરકાયદે દબાણો હટાવવાની જે ઝુંબેશ હાથ ધરાઈ છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી 2 દિવસ પહેલા ધર્મેશ ગમારાની કરપીણ હત્યા બાદ જે આખો મામલો સામે આવ્યો અને આગજની થઈ હતી, ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું। સરકારી વિભાગ, તમામ વિભાગો દ્વારા સંકલન કરી અને જે હિસ્ટ્રી શીટરો છે એ હિસ્ટ્રી શીટરો દ્વારા ગેરકાયદેસર રીતે જે બાંધકામો કરવામાં આવ્યા હતા તે તમામ બાંધકામોને હાલ દૂર કરવા માટેની કામગીરી આરંભ કરી દેવામાં આવી છે। મારી પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ત્યાં પણ હાલ ડેમોલિશન કરવા માટેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। આજે સવારે 10 વાગ્યાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। 200 ઉપરાંત પોલીસ, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેનો કાફલો, કડક બંદોબસ્ત, ઘોડેસવાર પોલીસ સાથેનો આખો કાફલો તથા ધંધુકા નગરપાલિકા, આરએનબી વિભાગ, જીઈબી વિભાગ સહિતના તમામ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે આ ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેમાં ધંધુકા શહેરના ખાટકીવાડ વિસ્તાર, ત્યારબાદ જે હાઈવે માર્ગ આવ્યો છે ત્યાં આરએનબી અંતર્ગત આવતા 15 ઉપરાંત દબાણકર્તાઓના દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને ધર્મેશ ગમારા હત્યાકાંડમાં જે આરોપીઓ સામેલ હતા તે વિસ્તાર નસીબ સોસાયટી વિસ્તારમાં પણ જે ગેરકાયદેસર દબાણો હશે તેને હટાવવા માટેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। જી હરિઓમ, આ સિવાય ધર્મેશ ગમારા હત્યા મામલા બાદ આરોપીઓના ગેરકાયદે ઠેકાણા ઉપર હવે દૂર કરવામાં આવ્યા છે, ત્યારે હાલમાં ત્યાં સ્થિતિ કેવી છે અને આ આરોપીઓ વિરુદ્ધ કેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જી ચોક્કસથી હાલ અહીંયા સ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે, કાબુમાં છે। તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત ચોબંદ બંદોબસ્તની વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જે લોકોના ગેરકાયદેસર રીતે દબાણો છે એ દબાણોને હટાવવા માટેની કામગીરી હાલ તંત્ર કરી રહ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ કામગીરી ચાલી રહી છે। પ્રાંત અધિકારી, મામલતદાર કચેરી, ચીફ ઓફિસર સહિત આરએનબીના અધિકારીઓ, જીઈબીના અધિકારીઓ, સિટી સર્વેના અધિકારીઓ, તમામ અધિકારીઓ અહીંયા મોજૂદ છે અને હત્યાકાંડ બાદ પોલીસને જે કાર્યવાહી કરવાની છે કે આરોપીઓને પકડી લીધા છે, બંને આરોપીઓને, તેમના સંકલ્પ ક્યાં હતા, શું સંકલન હતું, કયા પ્રકારની ઘટના બની અને હત્યા થઈ છે, આ તમામ બાબતોની 2 દિવસના રિમાન્ડ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવશે। પરંતુ સૌથી મોટી વાત, આજે ડિમોલિશનની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ રહી છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને આગામી દિવસોમાં જે આગજનીની ઘટના બની હતી તેમાં જે આરોપીઓ છે, જે બીજી એફઆઈઆર નોંધાય છે તેના પણ આરોપીઓને વેરીફાઈ કરી અને તેમની સામે પણ પોલીસ કડક પગલાં લે તેવું લાગી રહ્યું છે। જી હરિઓમ, આ સિવાય ત્યાં ઉપસ્થિત તમામ અધિકારીઓ સાથે પણ આપણે ચર્ચા કરવાની પ્રતિક્રિયા તેમની લેવાની કોશિશ કરીશું। જી ચોક્કસથી હાલ તંત્રના અધિકારીઓ આ ડેમોલિશનની કાર્યવાહીમાં જોડાયેલા હોય અને કામગીરી ચાલુ છે
અને ચાલુ કામગીરી જ આ પ્રદેશ 24 ગુજરાતી આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યું છે. ત્યારે થોડી જ વારમાં આપણે અધિકારીઓની પ્રતિક્રિયા પણ આપણે પ્રદેશ ઉપર પ્રદર્શિત કરીશું. જી હરિઓમ, આ સિવાય ધર્મેશ ગમારા હત્યા કેસની જો વાત કરીએ તે અંગે વધુમાં શું કહેશો? ધર્મેશ ગમારાની હત્યા બાદ જે શરૂઆતના 2-3 કલાક હતા એમાં જે ઉશ્કેરાટનો માહોલ હતો, ત્યારબાદ ધંધુકામાં બિલકુલ શાંતિ પ્રવર્તી રહી છે અને ધંધુકા શહેરનું જનજીવન પણ હાલ સામાન્ય થઈ ગયું છે. નાના મોટા ધંધા રોજગાર પણ આજે પૂર્વવત થઈ ચૂક્યા છે અને પોલીસનો બંદોબસ્ત ખૂબ જ સુંદર રીતે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને જેના કારણે શાંતિ પ્રવર્તી રહી છે. ત્યારબાદ કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. પોલીસ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. 2 દિવસના રિમાન્ડ છે. રિમાન્ડમાં પણ હત્યાને સંબંધી પોલીસ તપાસમાં જે તથ્યો બહાર આવશે તે અંગે પોલીસ બધી વસ્તુઓ બહાર લાવશે. ત્યારે જ્યારે બીજો ગુનો જે નોંધવામાં આવ્યો છે રાયોટિંગનો, તેમાં પણ પોલીસ સીસીટીવી અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો છે તેમને આઈડેન્ટિફાઈ કરી અને તેમને પણ પકડવાની કાર્યવાહી હાથ ધરશે. જી હરિઓમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.